આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે અમદાવાદના પાલડી ખાતે આવેલા કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસી કાર્યકરોને સંબોધન 10 વર્ષ પછી કોંગ્રેસ કાર્યાલય ધમધમતું થયું। કોંગ્રેસ કાર્યકરોમાં જોવા મળ્યો જુસ્સો। ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના, મોરબી હોનારત, હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળશે કોંગ્રેસ ભવનમાં। અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજના પાવન પર્વ પર જગન્નાથજી ભગવાનની પરંપરાગત 147મી યોજાશે રથયાત્રા। મોસાળ સરસપુરમાં ભગવાનના મામેરાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ। સરસપુરની 11 પોળોમાં ધમધમી રહ્યા છે 1.5 લાખ ભાવિક ભક્તો માટે પ્રસાદના ભંડારા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે રથયાત્રા। ગુજરાતમાં જામ્યું ચોમાસું। અત્યાર સુધીમાં રાજ્યમાં વરસ્યો 22%થી વધારે વરસાદ। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી। દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 9 જુલાઈ સુધી ઓડિશાના પ્રવાસે। 7 જુલાઈએ જગન્નાથપુરીની રથયાત્રાના કરશે દર્શન। દેશની સમૃદ્ધિ અને સુખાકારી માટે કરશે કામના। ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં સત્સંગમાં થયેલી નાસભાગના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની કરી ધરપકડ। દુર્ઘટનામાં 121 લોકોએ જીવ ગુમાવ્યા છે। પોલીસે એફઆઈઆરમાં મુખ્ય સેવાદાર મધુકરને મુખ્ય આરોપી બનાવ્યો। ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગારનો આંકડો 20.2 કરોડ સુધી પહોંચ્યો। એમએસએમઈના રજિસ્ટ્રેશનના ડેટા અનુસાર એમએસએમઈ દ્વારા વાર્ષિક ધોરણે કરવામાં આવતી ભરતીમાં ચાલુ વર્ષે 66%નો ઉછાળો। રોજગારીમાં આવશે ઉછાળો। ભારતમાં મોબાઈલ ટેરિફ પર હંગામા વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા। હાલની સ્થિતિએ અન્ય દેશની સરખામણીમાં ભારતમાં સેવાઓ સસ્તી। કીર સ્ટારમેરે બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા। લેબર પાર્ટીએ 650 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં 412 બેઠકો પ્રાપ્ત કરી। કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજય। બ્રિટનના નવનિયુક્ત વિદેશમંત્રી ડેવિડ લેમી આ મહિને લઈ શકે છે ભારતની મુલાકાત। ભારત સાથેના વેપારી સંબંધને મજબૂત બનાવવા ભારતીય નાણામંત્રી સાથે કરશે ચર્ચા। ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા। તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતોથી હરાવ્યા। ઈરાક સામે યુદ્ધ લડ્યા અને હિજાબનો વિરોધ કર્યો। મુંબઈમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડિયમ। વાનખેડે નજીક બનશે નવું સ્ટેડિયમ। વાનખેડેથી 4 ગણી બેઠક ક્ષમતા ધરાવતું હશે આ નવું સ્ટેડિયમ।